નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠાના ફિલ્ટર યોજનાના સંપમાં મૃત ગરોળી અને કાચિંડો જોવા મળતા ઇન્દોરવાળી થવાના એધાણ વર્તાઈ રહ્યા છે। નસવાડી તાલુકા પંચાયત સદસ્ય વિપિન પરમારે આ પોલ ખુલ્લી પાડી આવું પાણી મારા ગ્રામજનો પીને મળશે કે બીમાર પડશે તો જવાબદાર કોણ? અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ ફિલ્ટર પાણી સંપ સફાઈ કરાવે અને ફિલ્ટર પાણીનો વેડફાટ બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી હતી। નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠા યોજનાનું ફિલ્ટર પાણી સંપમાં આવતું હોય અને પછી તે પાણી ગ્રામજનોના ઘર સુધી પહોંચાડવામાં આવતું હોય છે। તે ફિલ્ટર પાણીમાં સંપની ઓચિંતી પલાસણી ગામે રહેતા મોગલા બેઠકના તાલુકા પંચાયતના સદસ્ય વિપિન પરમારે મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેઓને સંપના અંદર પાણીમાં ઉપર જ મૃત ગરોળી અને કાચિંડો જોવા મળ્યો હતો અને તેઓ રૂબરૂ આ બંનેને બહાર કાઢી અને પોતે ગામમાં આવું પાણી છોડવામાં આવતું હોવાનું જણાવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો। સરકારે આદિવાસી વિસ્તારમાં પાણીની સુવિધાને લઈને લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ ફિલ્ટર પાણીના સંપની સફાઈ કરાતી નથી। મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીને લઈને અનેક લોકો મોતને ભેટ્યા અને હજુ કેટલાય લોકો હોસ્પિટલમાં દાખલ હોય। જિલ્લા પાણી પુરવઠાના અધિકારીઓ અને પલાસણી ગ્રામ પંચાયતના તલાટી એકવાર ગામના સંપ તરફ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।